અમરેલીમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે। બેફામ કાર ચાલકે બે બાઇકને અડફેટે લીધા। અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। મહુવા રોડ પર અકસ્માત સર્જાયો। બે બાઇકમાં સવાર અન્ય 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। અકસ્માતના ધ્રુજાવી દેનારા સીસીટીવી સામે આવ્યા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કેટલો ગંભીર અકસ્માત હતો। અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો। ઇજાગ્રસ્તોને સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। બાદમાં વધુ સારવાર માટે તેમને રિફર કરવામાં આવ્યા છે। તો મહુવા રોડ પર અકસ્માત સર્જાયો, જેમાં 4 લોકોને ઈજા પહોંચી। બેફામ કાર ચાલકે બે બાઇક સવારને અડફેટમાં લીધા। અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। મહુવા રોડ પર આ અકસ્માત સર્જાયો। ન્યૂઝ 18 આ મામલે સવાલ ઉઠાવી રહ્યું છે। સવાલ એ છે કે રફતારના રાક્ષસો કેટલી હદે બેફામ છે અને ક્યારે તેના પર લગામ લાગશે, કારણ કે આ બનાવો ખૂબ વધી રહ્યા છે। આ માત્ર અમરેલીનો નહીં, મોટા શહેરોમાં પણ આવા જ બનાવો બની રહ્યા છે। આમને આમ ક્યાં સુધી રફતાર લોકોના જીવ લેતી રહેશે અને લોકો જે છે ટ્રાફિક રૂલ્સનું પાલન કરતા નથી। બેફામ વાહન ચાલકોને કાયદાનો કેમ નથી ડર? વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અમરેલીથી રાજન ઘડિયા જોડાયા છે। રાજન, આ અકસ્માત મામલે હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? પંકજ, સમગ્ર ઘટના છે સાવરકુંડલાના મહુવા રોડ ઉપર બની છે અને ખૂબ જ ગંભીર પ્રકારનો આ અકસ્માત છે, કારણ કે એક કાર ચાલકે બબ્બે બાઇકને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલાનું મોત થયું છે, અન્ય 4 લોકો છે ઘાયલ થયા છે। તમામ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જો કે સૌથી મોટી વાત એ છે કે કાર ચાલક છે અકસ્માત કરી અને ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે। પંકજ જી રાજન, આભાર માહિતી આપવા માટે। તો હાલ અમરેલીથી આ તસવીરો તમે જોઈ શકો છો કેટલી હદે સ્પીડમાં હતો કાર ચાલક અને તેણે બે બાઇક સવારને અડફેટે લીધા। જો કે આ બાઇકને ટક્કર મારી અને કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો। અમરેલીમાં મહુવા રોડ પર આ અકસ્માત થયો, જેમાં 4 લોકોને ઈજા પહોંચી છે। એક મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। પોલીસ હાલ તો આ ફરાર કાર ચાલકની શોધખોળ કરી રહી છે। મોરબી કંડલા હાઈવે પર કન્ટેનર બેકાબુ બની ગયું અને અકસ્માત સર્જાયો। ટ્રક કન્ટેનર ડ્રાઈવરે કાબુ ગુમાવતા કન્ટેનર પલટી મારી ગયું। અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી ગઈ। મોરબી કચ્છ હાઈવે પર અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। તો બેકાબુ કન્ટેનર પલટી ગયું, તેના દ્રશ્યો તમે જોઈ શકો છો। રોડ ઉપર આ કન્ટેનર પલટી જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને લાંબો ટ્રાફિક જામ થયો હતો। જો કે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી। અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં આગનો મામલો। ભયાનક આગમાં 2 લોકોએ કૂદીને જીવ બચાવ્યો। 2 માળના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગી હતી। 3 લોકો સલામત રીતે બાલ્કનીમાંથી નીચે ઉતર્યા, જ્યારે 2 લોકો કૂદી પડ્યા। એકને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। 2 માળના મકાનમાં આઈસ્ક્રીમનું ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર હતું। આઈસ્ક્રીમની 3 પૈડાવાળી બેટરીવાળી સાયકલ ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી, જેમાં આગ લાગી ગઈ। ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લીધી હતી। વધુ માહિતી મેળવીએ ફોનલાઈન પર સંવાદદાતા સંજય ટાંક જોડાયા છે। સંજય, આ આગ જે છે કેવી રીતે લાગી હતી ને હાલ શું સ્થિતિ છે? શહેરના સૈદપુર બોઘા વિસ્તારમાં જે છે ગઈકાલે એક આગની ઘટના બની હતી ને જેમાં 2 માળના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આગની ઘટના બની હતી અને આ આગની ઘટના જેવી બની તેવી અફરાતફરી સર્જાઈ હતી। 3 લોકોને સલામત રીતે તેઓ જે છે કે તેઓ બાલ્કનીમાંથી તેઓ નીચે ઉતરી ગયા હતા, પરંતુ 2 લોકો જે છે તેઓ બાલ્કનીમાંથી કૂદી પડ્યા હતા અને તેમાં એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। 2 માળનું જે મકાન હતું કે જેમાં આઈસ્ક્રીમ ડિસ્ટ્રીબ્યુશનનું જે કામ જે સેન્ટર હતું અને ત્યાં આ આગની ઘટના બની હતી। જે શહેરમાં જે આઈસ્ક્રીમ ડિસ્ટ્રીબ્યુશન માટે 3 પૈડાવાળી જે સાયકલ બેટરીવાળી જે સાયકલ જે વપરાય છે તેને ચાર્જમાં મૂકવામાં આવી હતી। તેમાં આગની ઘટના બની હતી અને તેમાં ક્યાંક ને ક્યાંક જે છે આ આગ પ્રસરી હતી। જે આગ એટલી ભયાનક હતી કે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુ પર લેવાનો પ્રયાસ કર્યો હતો। જી સંજય, આભાર માહિતી આપવા માટે। નવસારી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી। પેટનો દુખાવો મટાડવા ભગત પાસે ગયેલા યુવકે ભગતની જ હત્યા કરી નાખી।
વાંસદા તાલુકાના વાઘાબારી ગામમાં રહેતા ધીરુભાઈને પેટમાં દુખાવો રહેતો હતો. પેટના દુખાવાને મટાડવા તેઓ ડોક્ટર પાસે નહીં પરંતુ ભગત પાસે ગયા. પેટના દુખાવાની ઉપચાર વિધિના નામે ગામમાં જ રહેતા ઝીણાભાઈ નામના ભગત પાસે ગયા. આ ભગતે તેમને નદી કિનારે આવવા કહ્યું. નદી કિનારે વિધિ શરૂ કરવામાં આવી. ત્યારબાદ બંને વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ. તેથી ઉશ્કેરાયેલા ધીરુભાઈએ ભગત ઝીણાભાઈના માથામાં પથ્થર મારીને તેમની હત્યા કરી નાખી. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી માત્ર 5 જ કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી. બોલાચાલી અને ઝઘડો થતાં ત્યાં જ એણે માથામાં મારેલું અને પછી પથ્થરથી એનું માથું તોડી અને આ આરોપી જે હતો ધીરુભાઈ એ ત્યાંથી ભાગી ગયેલો હતો. હાલ આ આરોપી કે જે વાઘાબારી ગામનો જ છે તેને ડિટેન કરી લીધેલો છે અને આગળની તપાસ વાંસદા પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે. વધુ માહિતી મેળવી નવસારીથી સંવાદદાતા ભાવિન મારી સાથે જોડાયા છે. ભાવિન, આ બોલાચાલી તો થઈ હતી, પરંતુ એવી શું બોલાચાલી થઈ હતી કે વાત હત્યા સુધી પહોંચી ગઈ? ચોક્કસથી પંકજ, જે સમગ્ર ઘટના છે નવસારી જિલ્લાના આદિવાસી બહુલ ધરાવતા એટલે કે વાંસદા તાલુકાની ઘટના છે. વાંસદા તાલુકામાં જે એક ચોંકાવનારી ઘટના પંકજ સામે આવી છે. વાઘાબારી જે ગામ છે ત્યાં ગામના જ એક ઈસમને પેટમાં દુખાવો પડ્યો હતો અને એ સામાન્ય રીતે જે ભગત બુવા છે મેડિકલ ક્ષેત્રે બતાવવાનું મૂકીને જે ભગત બુવા છે તેની પાસે ઈલાજ એટલે કે સારવાર કરાવવા માટે ગયા હતા અને ત્યાં જે ભગત હતા એ ભગત એમને નદી કિનારે બોલાવ્યા હતા અને એ અરસામાં જે ભગત છે જેને પેટમાં દુખાવાની સમસ્યા હતી તેમને કમરના ભાગે એટલે કે પીઠના ભાગે એમને દબાવીને ઈલાજ સારો કરવાનું જે એમની જે ભગતની જે એ હતી પદ્ધતિ એ ચાલી રહી હતી ને તે દરમિયાન બોલાચાલી થઈ કે શા માટે મને પીઠના ભાગે જોરથી દબાવ્યું અને એ બાબતે ઉગ્ર બોલાચાલી પકડતા જે વિધિ કરાવવા આવનાર જે ઈસમ હતો એટલે કે જે આરોપી એમણે આ ભગતના માથાના ભાગે પથ્થર મારીને એટલે કે ભગત ઝીણાભાઈના માથામાં પથ્થર મારીને એમની હત્યા કરી નાખી. એટલે કે પંકજ, જે સારવાર કરાવવા ગયા હતા અને જે સારવાર કરાવી આપનાર વચ્ચે બોલાચાલી થઈ અને એ બોલાચાલી છેલ્લે અંધશ્રદ્ધાને કારણે હત્યામાં પરિવર્તન થયું. જી ભાવિન, આભાર માહિતી આપવા માટે. જમ્મુ કાશ્મીરના તંગમર્ગમાં ભયંકર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. પૂરપાટ ઝડપે આવતી એક કારે કાબુ ગુમાવી દેતા અકસ્માત થયો. અકસ્માતમાં 6 લોકો ગંભીર રીતે ઘવાયા અને સારવાર માટે લઈ જવાયા. સીસીટીવી ફૂટેજમાં વાહન ઝડપથી જઈ રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. માહિતી પ્રમાણે વાહન માગામથી આવી રહ્યું હતું અને પોલીસે આ સમગ્ર મામલે હવે તપાસ પણ આરંભી છે.